નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા નવી સ્વાધ્યાય પોથી તમને આપવામાં આવેલી છે તેમનો જે ભાગ નંબર 5મો હમણાં તમારી શાળાઓમાંથી તમને આપવામાં આવેલો છે તેમાં ગણિત વિષયનો 8મો પાઠ છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈશું। તો પ્રશ્ન પહેલો છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું નીચેનામાંથી કઈ પદાવલીમાં અચલ પદ આપેલ છે તેમાં આવશે એ x² - 5x + 3। બીજું છે દ્વિપદી કઈ છે તો દ્વિપદી છે x + y કે જેમની અંદર બે ચલ હોય। ત્રીજું છે -5x² y ની 4 ઘાત અને z નો ઘન માં પદનો સહગુણક કયો છે તો એમાં આવશે -5। ચોથું છે એ કાઉન્સની અંદર a² + 5 અને બીજા કાઉન્સમાં છે a² - 5 બરાબર કેટલા થશે તો a ની 4 ઘાત -25 થશે। પાંચમું છે 4m ગુણ્યા m - 3 બરાબર કેટલા આવશે તો 4m² - 12 થશે, કારણ કે આ 4m છે એ આની સાથે પણ ગુણાશે અને આ 4m આની સાથે પણ ગુણાશે। ચાલો, છઠ્ઠું છે x + 2 બીજા કાઉન્સમાં છે x - 1 તો જવાબ આવશે x² + x - 2। સાતમું છે 5x ગુણ્યા 0 ગુણ્યા -2x બરાબર કેટલા થાય તો એમાં જવાબ આવશે 0। ત્યાર પછી આઠમું છે -2x બીજા કાઉન્સમાં 3x ગુણ્યા 4x તો જવાબ આવશે -24x3। નવમું જો x બરાબર -2 હોય તો 2x3 - x² ની કિંમત શું મળે તો -20 મળે। દસમું છે a + b² + a - b² બરાબર કેટલા થાય તો 2a² + 2b²। ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેમની અંદર પહેલું છે -12x ની 4 ઘાત y ની 5 ઘાતમાં પદનો સહગુણક કેટલો છે તો -12 છે। ત્યાર પછી બીજી વાત કરીએ તો બીજું છે કે 2x + 3y બહુપદીમાં કેટલા પદ છે તો 2 પદ છે। ત્રીજું 2x3 - 4x² બહુપદીમાં અજ્ઞાત ચલ કયો છે તો x છે। ચોથું 2x ગુણ્યા કાઉન્સમાં 3x + 4નું સાદુરૂપ કેટલું થશે તો 6x² + 8x થશે। ત્યાર પછી પાંચમું છે પહેલા કાઉન્સમાં 4xy ગુણ્યા -2x ગુણ્યા -3yનું સાદુરૂપ કેટલું થાય તો 24x² y² થશે। છઠ્ઠું 5x + 2 આખા કાઉન્સના વર્ગ બરાબર 25x² + 20x + 4 થશે। સાતમું છે 2x3 - 2x + 3 એ દ્વિઘાત પદાવલી છે। x - 5 x + 2 બરાબર x² - 3x - 10 થશે। જો x બરાબર -1 હોય તો x² - x + 2ની કિંમત કેટલી થાય 4 થાય। દસમું છે x² 3x² ગુણ્યા -2x ગુણ્યા -x ની 3 ઘાત બરાબર 6x ની 6 ઘાત થાય છે। ખરા ખોટાની વાત કરીએ મિત્રો તો પહેલું જે છે એમની અંદર 3x - 1 એ ત્રિપદી છે તો ખોટી વાત છે। બીજું છે xy - yz + zx એ દ્વિપદી છે તો ખોટું। ત્રીજું છે x - y - x + y બરાબર -2y તો એ સાચું છે। ચોથું x + 6 આખા કાઉન્સનો વર્ગ બરાબર x² + 12x + 36 બરાબર સાચું। 2x ગુણ્યા 0y ગુણ્યા 3z બરાબર 203xyz તો આ વાત એ ખોટી છે, કારણ કે 0 સાથે કોઈનો પણ ગુણાકાર કરો જવાબ 0 મળશે તમને। x બરાબર -2 હોય તો x² - 2xની કિંમત 4 થાય તો ખોટી વાત છે। ત્યાર પછી સાચા જોડકા જોડવાના છે, તો આપણે જોડકાના જવાબો આપેલા છે। પહેલું જે છે એમની અંદર આવશે a² - 2ab + b² એટલે કે અહીંયા આવશે a। બધામાં ab નથી લખેલા તો આપણે આને ક્રમ આપી દઈએ a b c અને d તો આમાં આવશે c। શું આવશે c। બીજું જે છે એમની અંદર અહીંયા આવશે d અને અહીંયા આવશે c। ત્યાર પછી ત્રીજાની અંદર આવશે a અને ચોથાની અંદર જે છે તે આવશે b। ચલો,
ત્યાર પછી બધા દાખલાઓ ગણવાના છે. તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય અને ફટાફટ તમે બધા આન્સરો લખી શકો. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ મિત્રો લાઇક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.